राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। सच्चिदानंद भगवाननी जय। सद्गुरु देवनी जय। आसक्ति અને અનાસક્તિ એ બંને સાક્ષીને દેખાય, પણ પોતાનામાં આસક્તિ હોય નહીં. સાક્ષીમાં સાક્ષી કોઈ આસક્તિ રાખવા જાય તો સાક્ષી ફૂટી જાય, એટલે ખોટું અહિત કરી નાખે. મોહ, રાગ, દ્વેષ આ બધું આસક્તિના પરિણામો છે અને એ બહુ હાનિકારક છે. જો કોઈ પણ ક્રિયાઓ આપણે કરીએ છીએ ને કોઈ બંધનકારક નથી. રોજ હાજર જઈએ છીએ કે સહજમાં મોઢું સાફ કરી નાખીએ કે હરતા ફરતા રહીએ, પણ અંદર એ કોઈ આપણને નુકસાનકારક થતું નથી. એટલે સ્વયં ક્રિયાઓ જે છે એ ખરાબ નથી. ભલે 2 વખત ખાઈએ, 3 વખત ખાઈએ, 4 વખત ખાઈએ, એનાથી કોઈ મતલબ નથી. દોષ નથી ખાવામાં, પણ આ પ્રકારનું જ જોવે. આર્યું નથી ફાવતું એ જે સેટ થઈ જાય ને પોતાને થઈ જાય છે માનવું ને, એ હાનિકારક છે. એટલે જાગ્રત અવસ્થાના 12 કલાક દરમિયાન આપણે જે કાંઈ 12 કલાક કે 14 કલાક કોઈ વહેલા જાગતા હોય, જે કાંઈ કર્મો કરીએ છીએ, ભોજન લઈએ છીએ, તો ઊંઘમાં એ નથી લેતા. તો ઊંઘ છે એ આપણને મુક્તિ બાજુ લઈ જાય છે એવું પણ નથી. કારણ કે ઊંઘમાં નિષ્ક્રિયતા હોય છે, તો નિષ્ક્રિયતા છે એટલે મુક્તિ છે એવું નથી મુક્તિનો અર્થ. અને હકીકતમાં કહું, આ સદેહ મુક્તિ વિદેહ મુક્તિની વાત જે આવે છે તો એ કોના માટે આવે છે? જ્ઞાની માટે આવે છે. પૂર્ણ જ્ઞાનીને તો મુક્તિ છે જ નહીં, અને મુક્ત પુરુષે નથી કોઈ. પૂર્ણ જ્ઞાનમાં તો મુક્તિ છે જ નહીં. તો સદેહ મુક્તિ, વિદેહ મુક્તિના બધા જે પ્રકારો છે મુક્તિના, તો મુક્તિ એટલે પોતાનું આત્માનું બીજું નામ છે, બીજું કાંઈ નથી. અને જે કહેવાય છે એ અજ્ઞાનમાંથી જ્ઞાનમાં આવતા રહેલા જિજ્ઞાસુઓ માટે આ શબ્દો વપરાય છે, બધા માટે. એટલે જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ એ બધું અજ્ઞાનમાં જે છીએ અને વચ્ચે રસ્તા યાત્રામાં છીએ એના માટે આ બધા શબ્દો, બધી વાણી એમાં વપરાય છે. પણ પોતાના જ્ઞાનમાં તો વાચા રંભણમ વિકારો, જે વાણીનો આરંભ થાય છે ને તે જ વિકાર છે. તે અહમ વિચાર ચાલુ થાય છે, પછી વાણી ચાલુ થાય છે, પછી આખું જગત ઊભું થાય છે. પેલો હું વિચાર ઉત્પન્ન થાય છે અંદર, અને હું વિચારના કારણે અનેક વિચારો, અનેકતાના અનુભવો, અનેક ઈચ્છાઓ, આ બધું ચાલુ થાય છે. એટલે જ્ઞાન બંધન અને મોક્ષ વિશે કાંઈ જાણતું નથી. પોતે જ્ઞાન છે તે બંધન મુક્તિ અને મુક્તિની જે ભૂમિકાઓ જે છે એ જ્યાં સુધી પરમ નિષ્ઠા નથી થઈ એવા આપણા બધાઓ માટે છે, અભ્યાસુઓ માટે. એટલે શું કે અજ્ઞાન ખતમ થઈ જાય, પડદો હટી જાય તો મોક્ષ સિવાય બીજું કંઈ છે જ નહીં. એ જ મુક્તિ છે. એ તો સાપેક્ષતા એ મુક્તિ. બંધનની સામે મુક્તિની વાત કરવામાં આવે છે, પણ જ્યાં મુક્તિ છે ત્યાં બંધન નથી તો મુક્તિ એ નથી. છતાં પણ હું છું અને પેલો છે, આ છે અને બીજું છે,
આ મારું છે ને આ બીજાનું છે. તો આવા અનેક પ્રકારના ભેદના જ્ઞાનો થાય છે આપણને. તો ભેદ જ્ઞાન થાય છે તો ભેદ કરે છે કોણ? એ માયાનો ખેલ છે ને, ગુણોનો નોખો નોખો પ્રભાવ છે એટલે વૃત્તિ એ પ્રમાણે ભેદવાળી બને છે. તો ભેદવાળી વૃત્તિ બનવી અને ભેદનું જ્ઞાન થવું બે વસ્તુ અલગ છે. તો આભાસ અંશ જે છે, તો આભાસ અંશનો જે તમો ગુણનો ભાગ છે, તો એનાથી અલગ પદાર્થો અલગ અલગ પદાર્થો નો વિભાગ પડે છે. પણ પદાર્થોનું જ્ઞાન છે એ તમોગુણના અંશથી નહીં, અવિદ્યાના સત્વગુણના અંશથી થાય છે. પરિણામ થાય છે સત્વગુણના અંશ જ્ઞાન રૂપે પરિણામ, પદાર્થોના જ્ઞાન રૂપે પરિણામ થાય છે. એટલે સામે વસ્તુ છે અને એ વસ્તુ જાણી, એ બે વસ્તુ અલગ છે. અત્યારે આપણી સામે કેટલી વસ્તુ પડી હશે છે, તો એમાં આભાસ છે, ચિદાભાસ, વસ્તુનો ચિદાભાસ. અને અહીંથી આપણો જે દ્રષ્ટા છે એનો ચિદાભાસ છે. તો બંને વચ્ચે એક પુલ બને છે વૃત્તિથી. અહીંથી નીકળી વૃત્તિ, સામે વસ્તુ ઉપર પડી, વસ્તુનો આકાર લીધો, ત્યાં સુધી વસ્તુ છે. એ વસ્તુ મેં જાણી તો ત્યાં જાણનારો છે અને વૃત્તિ નથી. તો વૃત્તિ વાળું ચેતન અને વૃત્તિ અવચિન, વૃત્તિ વગરનું ચેતન, તે જાણનારું. એટલે ભેદો શા માટે થાય છે? હું છું, તમે છો, પેલો છે, બીજો છે, ત્રીજો છે. આ ભેદ જ્ઞાનનું કારણ આભાસ, અવિદ્યાના આભાસ અંશમાં તમોગુણ ભાગ ભજવે છે અને જ્ઞાન થાય છે એમાં સત્વગુણ ભાગ ભજવે છે. પણ આ બધું ઊંઘમાં નથી હોતું. ભેદો કોઈ હોતા નથી ઊંઘમાં. હું, તું, પેલો, બીજો, સારો, નબળો કાંઈ નથી હોતું. તો પછી એ ઊંઘ જેવું અત્યારે કેવી રીતે કરવું જાગ્રતમાં? એવી દશા તો ઊંઘને બારે અહીંયા ખેંચીને લાવવાની છે કે? તો ના. ત્રણ અવસ્થાઓ જે છે એ ત્રણેય અવસ્થાઓમાં એક તો એવું તત્વ છે કે જે છે એમનું એમ છે અને એના આધારે અધિષ્ઠાન એ છે કે જે પોતે પરિવર્તન રહિત છે અને ત્રણ અવસ્થાઓ પરિવર્તનવાળી છે. તો જે પરિવર્તન નથી, બદલાતો નથી, એની સામે ત્રણેય અવસ્થાઓ આવે છે અને જાય છે. એક પડદાની ઉપર ત્રણ પિક્ચરો આવે છે. એક સુષુપ્તિનું પિક્ચર આવે છે, સ્વપ્નનું પિક્ચર આવે છે, જાગ્રતનું આવે છે, એક જ પડદા ઉપર. અને ત્રણેયનું અધિષ્ઠાન તે હું. એટલે પોતે આત્માની સામે આવે છે ત્રણેય અવસ્થાઓ. એટલે આપણે આપણી ઊંઘની અવસ્થાનું સ્મરણ કરી શકીએ છીએ અને એ આપણી સાચી અવસ્થા છે એવું લાગે છે, કારણ કે એમાં શાંતિ મળે છે. તો સાચું અને ખોટું આ બધું અત્યારે જાગ્રતમાં એક હું વિચાર ઉત્પન્ન થાય છે. પછી એ અસીમના બદલે સીમિતતા ચાલુ થઈ જાય. હું વિચાર આવે છે તે 5.5 ફૂટનો સામે જગત દેખાય છે એ ચાલુ થઈ જાય છે. તો હવે આવી પરિસ્થિતિમાં જાગ્રતમાં પોતાને કેવી રીતે પ્રાપ્ત કરવાનું? તો ભગવાન ફરીથી કહું કે આ માયા ભૂલવાડે છે આપણો અવિદ્યા. પડદો હટવા છતાંય પહેવાની કોશિશ કરે છે માયા. જાગ્રત અવસ્થામાં આત્માને કેવી રીતે પ્રાપ્ત કરવાનું? તો આત્મા પ્રાપ્ત કરવાની વસ્તુ નથી. કારણ કે આપણે પોતે જ આત્મા છીએ. તો પછી એવું લાગે છે કે એક પરિવર્તન થાય છે અને એક પરિવર્તન નથી થતો. બે આત્માઓ છે મારામાં. તો પરિવર્તન છે એ ફક્ત માયાનો ખેલ, રજોગુણ તમોગુણના પ્રભાવો
અને એ પ્રમાણે વૃત્તિઓ નોખી નોખી થાય છે. એની ભ્રાંતિનું કારણે એક એવો વિચાર જે છે પરિણામનો, નોખાપણાનો વિકારી થાય છે, એનો એક વિચાર જ છે, બીજું કાંઈ નથી. એટલે પરિવર્તન છે એ ફક્ત ને ફક્ત વિચાર છે. અને બધા વિચારો ક્યારે ઉત્પન્ન થાય છે કે પોતાનો હું વિચાર ચાલુ થયા પછી. અને હું વિચાર ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો એ અવિદ્યાનું પરિણામ. હું વિચાર એ જ અંતઃકરણ છે. તો અવિદ્યામાંથી અંતઃકરણ ઉત્પન્ન થયું. અંતઃકરણના કારણે અવિદ્યા નથી થઈ. જો ખાસ ખબર રાખી, અંતઃકરણના કારણે અવિદ્યા નથી થઈ, અવિદ્યાના કારણે અંતઃકરણ નિર્માણ થયું છે. તો હું વિચાર પછી જે ઉત્પન્ન થાય છે અને એના નોખા નોખા વિચારો આવે છે. પેલો આવો છે, આ જ્ઞાનમાં આમ મને સમજણ ના પડી, આ પ્રશ્ન છે, તો આ બધા વિચારો નોખા નોખા આવે છે. તે કોને આવે છે? એ કોને આવે છે એ જોવા જઈએ ને, અને પોતાના સ્વરૂપનું લક્ષણ યાદ હોય કે કાંઈ નથી, બધાથી છૂટાછેડા છે, કોઈ વસ્તુ જગતે નથી, વૃત્તિઓ નથી, કશું નથી, એવો તો હું છું. ના તો વિચારો કોને આવ્યા? તો પોતાનામાંથી આવ્યા છે. અને અહમ વિચાર ઉત્પન્ન થયા પછી આવ્યા છે. તો જ્યારે આ વિચારો કોને આવે છે આવા રોજ પ્રશ્ન કરીએ અને જોવા જઈએ તો એનાથી આપણે ઉપર થઈએ છીએ. એ મનની પેલે પાર મોજું કરવાની જે વાતો છે એ જગ્યા છે જ્યાં બધા વિચારો લુપ્ત થઈ જાય છે. મતલબ કે અહમ વિચારનું મૂળ શોધવા માટે જઈએ તો આપણને પૂર્ણ જે હું છે એનો અનુભવ થાય, અપૂર્ણ હુંનો નહીં. અપૂર્ણ હું તો ખતમ થઈ જાય તરત જ. અને કેવું છે, આમ ઓટોમેટિક આકાશમાંથી વીજળીઓ થતી હોય ને એવી રીતનો ક્યારે હું બીજા નંબરનો હું ઊભો થઈ જાય છે અને દેખાડો આલીને જતો રહે. પણ જ્યારે પોતાના મૂળ અહમને મૂળમાં આપણે જઈએ છીએ એટલે જે પૂર્ણ હું છે એ પેલો અપૂર્ણ છે ને એ પૂર્ણમાંથી ઊભો થયો તો એમાં પાછો હોઈ જાય. એટલે પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય. એટલે પૂર્ણમાંથી પૂર્ણ ઊભો થયો અપૂર્ણ હું, તો પૂર્ણમાં ખાડો ના પડ્યો તોય પૂર્ણ છીએ તો એ અપૂર્ણ ઊભો થયો એ અપૂર્ણ નથી, એ પૂર્ણ છે. પાછો પૂર્ણની પૂર્ણ જ રહે છે. અને તે જ્યારે હું વિચારનું મૂળ શોધવા જઈએ છીએ અને પૂર્ણ હું મેરે અપને સિવા કુછ નાહી, જે ચેતન છે, સચ્ચિદાનંદ છે, અસંગી છે, અવિકારી છે, એવો હું તે હું એનું નામ શું કહેવાય? બીજું આત્મા કહેવાય. પોતાનો આત્મા ક્યાંય ખોવરાનો નથી, તરત જડી જાય. તો એના માટે અભ્યાસ માટે આપણે કહીએ છીએ કે પોતે પોતાના બેસવું, અથવા તો હું બ્રહ્મ છું એવું એના ઉપર ધ્યાન કરવાનું છે. હું બ્રહ્મ છું એમ. તો હું બ્રહ્મ છું એનો મતલબ એ છે કે એનો વિચાર નથી કરવાનો. આ વિચારવા માટે નથી કહેવાનું કે પોતાની પાસે બેસવું. કાંઈ નથી એમ અને છું. બધાને ઊંનું જ્ઞાન છે અને બધામાં આત્મા રૂપે બ્રહ્મ રૂપે હું હાજરા હજુર છે. અને એ હુંને શોધી કાઢવાનો છે, પહેલેથી જ છે. હું ધ્યાન કરીએ એ વખતે ઊભો નથી થતો, એટલે એવું પણ વિચારવાની જરૂર નથી કે હું બ્રહ્મ છું. બ્રહ્મ છે જ. તો હું વિચાર ઉત્પન્ન થયા પછી હુંનું શરીર, મન, ઇન્દ્રિયો આ બધું બધા સાથે એ હુંનો તાદાત્મ્ય થઈ જાય છે. અને તાદાત્મ થાય છે એની અંદર કહેવાય અંતઃકરણ વશિષ્ઠ ચેતન. અંતઃકરણ વાળું ચેતન થાય ત્યારે તાદાત્મ થાય. જ્યાં સુધી ઉપહિત ચેતન રહે, સાક્ષી ચેતન રહે ત્યાં સુધી તાદાત્મ ના થાય.
અંતઃકરણ વાળું એ ચેતન થાય એટલે તાદાત્મ્ય થાય. એટલે ભૂલથી એ તાદાત્મ્ય થયું અને એ ભૂલથી હું ને એની સાથે જોડી નાખ્યો છે આપણે. એટલે સાચો હું છે એ નજરે નથી આવતો. અને ખોટા હુંથી સાચા હુંને અલગ કરવા માટે અમુક ઘણી બધી આપણે અહીંયા જ્ઞાન સભામાં પ્રક્રિયાઓ લઈએ. ખોટા હુંથી સાચા હુંને અલગ કરવાનું છે, અલગ છે જ. તો હવે એનો મતલબ શું કે જેટલું અનાત્મા છે, જળ પદાર્થો છે, એનો ત્યાગ નહીં, પણ સાચા હુંને શોધીને એને મેળવવાનો છે ને એને વળગી રહેવાનું છે, એને છોડવાનો. નેતિ તો એક યુક્તિ છે, પછી પતી જાય બધું. પોતાના હુંને શોધી અને એના સિવાય બીજું કાંઈ નથી. અને સાચો હું છે તે જ હું છું, તે જ આત્મા છે, તે જ પૂર્ણ હું છે, તે શાશ્વત છે, આદિ અંત રહિત છે, સનાતન છે, અવિક્રિય છે અને સદાય છે. બીજો હું ઊભો થાય છે એમાં શું થાય છે કે જન્મે છે, મરે છે, દુઃખી થાય છે, સુખી થાય છે, ઘડીક આવે છે, જાય છે, અનિત્ય છે, બદલાતો રહે છે, સતત વિચારો બદલાય છે. તો કોને બદલાય છે? એ ખોટા હુંમાં. ભેદ આવી, ભ્રાંતિ આવી, બધા ખોટા હુંમાં આવે છે. પેલામાં તો કોઈ અવિકારી બન્યો જ નથી. એટલે સતત બદલાતા વિચારો કોને આવે છે? તો એ પોતાનો હું વિચાર, એની અંદર સંસ્કાર પડ્યો છે. હું વિચાર એટલે તાદાત્મ્ય વાળો, અંતઃકરણ સાથેનો હું. તો તરત ખબર પડશે કે અહમ એ પહેલાં હું વિચાર જે મુખ્ય છે એ પછી જ બાકીનું બધું થાય છે. અલગ અલગ વિચારો, અલગ અલગ ભેદો, અલગ અલગ દ્વૈતો, બધું. તો અહમ વિચાર પછી બધું ઉત્પન્ન થયેલું છે. તો તરત જ એ ભ્રાંતિમાં પડી જાય છે અહમ પોતે વિચારોમાં. તો અહમ વિચાર જે હું છે મુખ્ય, એને આપણે વળગી રહીએ. ફક્ત હું વિચારને, જગત વિચાર નહીં ઘાલવાનો, હું પણાનું નહીં ઘાલવાનું કાયમ. તો બાકીનું બધું ઊભું થયેલું જગત તરત શાંત થઈ જશે. એટલે દ્રષ્ટિ પલટી નાખવાની, ઉલટાવી દેવાની છે. આંખની પૂતળી અંદર કરી નાખવાની છે. જો આપણે મોબાઈલમાંથી વોટ્સઅપમાં અને આપણે ફોટો લઈએ છીએ તો ફોટાનું મોઢું 12 બાજુ હોય છે તો આખું જગત પકડાય છે એમ. અને ફોટાનું મોઢું જો આપણી બાજુ રાખીએ છીએ તો આપણે પકડીએ છીએ એકલા, પોતાને જોઈએ છીએ. પોતાનો જ દેહ દેખાય છે ને, પોતાની બાજુ એનું મોઢું કરીએ તો. એટલે બહિર્મુક્તા જે છે, તો બહિર્મુક્તામાં થાય છે શું ભાઈ? કેમ થાય છે કે ચેતન જે છે, સાભાસ ચેતન છે, આભાસ સાથેનું, કે જેમાંથી વૃત્તિઓ અનેક ઉત્પન્ન થાય છે સમુદ્રના તરંગોની જેમ. એનું મૂળ સ્વરૂપ મિરેડ છે. મિરેડ એટલે દર્પણ જેવું છે. એટલે જ્યારે વૃત્તિ સામે જાય છે, આકારો કરે છે, એ આકારોવાળી વૃત્તિનું આખું ચિત્ર પોતાની અંદર ઝીલાય છે. ચિદાકાશનું મિરેડ છે, જેના સંગમાં આવે છે ને એવો એને પકડે છે, એવું એની અંદર એવું દેખાય છે. કારણ કે શુદ્ધ સત્વગુણનું બનેલું છે. જેટલા પદાર્થો બન્યા છે ને એ મલિન જે તમોગુણના આંસમાંથી બન્યા છે પદાર્થો, અને જ્ઞાન છે એ શુદ્ધ સત્વગુણનું બનેલું છે. પણ એ જ્ઞાનપણું બન્યું છે. મૂળ જ્ઞાન છે તે પોતે આપણા આત્માનું સ્વરૂપ છે. એટલે પોતાની દ્રષ્ટિ પલટી નાખી અને પોતાને જોઈએ. જો જગત બાજુની દ્રષ્ટિ છે તો જગતનું પ્રતિબિંબ પોતાની અંદર, જેમ ચિત્ર પડદા ઉપર ચાલુ થાય છે ને એમ અંદર ચિત્તની અંદર જગત ચાલુ થઈ જાય છે. કારણ કે કેમેરો 12 બાજુ રાખ્યો છે. એટલે ભગવાન સતત પોતાને જોવું, પોતાના આત્મવિચારમાં રહેવું, એનો મતલબ
કે બધી બાજુથી મૌન, કાંઈ ખૂટતું નથી કે કોઈ વિચાર આવે એમાં. તો હવે આપણે યોગ વશિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણમાં અવિદ્યામૂલક સ્થાવર યોનિના જીવોના સ્વરૂપનું તથા વિવેકપૂર્વક વિચારથી અવિદ્યાના નાશનું પ્રતિપાદન એ વિષય ઉપર આપણે થોડો લઈએ, પ્રકાશ કરીએ. તો વશિષ્ઠજી કહે છે કે હે રામજી, પરમાત્મા સિવાય જે આ સ્થાવર જંગમ રૂપ જગત પ્રતીત થાય છે, યથાર્થમાં તે કાંઈ જ નથી. એમ પરમાત્મા સિવાયનું જેટલું અંદર કેમેરાઓ પકડીને ફોટા અંદર પડે છે, કાંઈ નથી. ચિત્તના ચિત્રો છે, બીજું કશું નથી. કેમ કે વિવેકપૂર્વક વિચાર કરતા જેમ દોરડામાં થનારા સાપના ભ્રાંતિથી કોઈ પણ સર્પની ઉપલબ્ધિ નથી થતી, તો એ પ્રમાણે હૃદયની અંદર જે આ શરીરમાં અહંતા એટલે હું વિચાર અને બાહ્ય વિષયોમાં મમતા, તો એ મમતાથી અને અહંતાથી જે સંબંધ થાય છે, અને બંનેનો સંબંધ પણ થાય છે, વિવેકપૂર્વક વિચારવાથી એની કોઈ રીતે ઉપલબ્ધિ થતી નથી. જાણ્યા વિના જ ભ્રમથી જ બ્રહ્મ જ, ભ્રાંતિથી બ્રહ્મ જ જગત રૂપે દેખાય છે. બ્રહ્મ જ જગત રૂપે દેખાય તે જ્ઞાનીને, તો એને વિવર્ત કહેવાય. સ્વસ્વરૂપ પરિત્યાગે ન અન્ય ભાસમાન, પોતાના સ્વરૂપનો ત્યાગ કરવા વગર જગત નોખું પ્રતીત થાય તે વિવર્ત કહેવાય. પણ પોતાનું સ્વરૂપ દેખાય નહીં અને જગત દેખાય એના બદલે, તો તે પરિણામ પામી ગયું અવિદ્યામાં. હકીકતમાં બ્રહ્મ જગત રૂપે છે. તો જ્ઞાની બ્રહ્મને જગત રૂપે જોવે, અજ્ઞાની જગત જોવે અને બ્રહ્મને ગોતે. જગત છે જ, બ્રહ્મ નથી, ખોવાઈ ગયો છે. એટલે અજ્ઞાની માટે આ જગત છે એ પરિણામ છે, અને જ્ઞાની માટે જગત છે એ વિવર્ત છે. હવે બ્રહ્મનું સ્પષ્ટ જ્ઞાન થઈ જતા સંપૂર્ણ જનચેતનની, જળચેતનની અંતિમ સીમા જે છે કે પોતાને પ્રાપ્ત કરવો, બ્રહ્મની પ્રાપ્તિ થઈ જાય છે. અજ્ઞાની બાળકની જેમ આ જીવાત્મા અજ્ઞાનના કારણે ચિત્ત સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયો છે. તેથી ચિત્તના ભ્રમણથી પોતાને ભમતો હોય એવું લાગે છે. હવે ચિત્ત સ્થિર થઈ જતા પોતાને પણ સ્થિર જોવે છે. તો આત્મા આ પ્રમાણે અજ્ઞાનના કારણે આ ઉપદ્રવી ચિત્તને જ પોતાનું સ્વરૂપ સમજે છે, અને આ ચિત્ત બાળક જેવું વિવેક શૂન્ય છે. તેથી એવા ચિત્તવાળો મનુષ્ય રેશમના કીડાની જેમ પોતાને ચિત્તના વાસનારૂપી લાંબા તાંતણાઓથી અંદર બાંધવા છતાં પણ જાણી શકતો નથી. તો શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે હે પ્રભુ, આ અત્યંત ઠોસ ભાવને પ્રાપ્ત થયેલો અવિવેક, અજ્ઞાન એ વૃક્ષ, પર્વત વગેરે સ્થાવર યોનિઓને પ્રાપ્ત થતો રહીને કઈ રીતે સ્થિત રહે છે? આ અવિવેક જે છે, અજ્ઞાન છે, તે કૃપા કરીને જણાવો. તો વશિષ્ઠજી કહે છે કે હે રઘુનંદન, સુષુપ્તિની જેમ મનનો લય થયા વિના મનનશીલતાથી ચ્યુત થયેલો જીવાત્મા સ્થાવરીઓનીમાં સાક્ષી ઉદાસીનની જેમ સ્થિર રહે છે. મતલબ કે આ સ્થાવરીઓનીઓમાં જીવાત્માઓનું ચિત્ત ના તો સુષુપ્તિની જેમ વિલીન થઈ જાય છે, અને ના કોઈ જંગમમાં સૃષ્ટિની જેમ હરતા ફરતા પ્રાણીઓની જેમ ચંચળ રહે છે, પણ સાક્ષી ઉદાસીનની જેમ સ્થિર રહે છે. મનનો લય થયા પછી, એટલે મનનશીલતાથી જેને છોડી દીધી છે, વિચારોનો સમૂહનો ત્યાગ કરી દીધો છે, તે પણ મૂઢ મનુષ્યની જેમ તે વચ્ચેની સ્થિતિમાં રહે છે. પાછું મનનો લય થયો વગર મનનશીલતા એટલે વિચારો છોડી દીધા છે, પણ છતાંય મૂઢતા ચાલુ રહે. હવે તે જાણવા યોગ્ય બ્રહ્મને જાણનારા પુરુષોમાં શ્રેષ્ઠ શ્રીરામ
તે સ્થાવર યોનિઓમાં જીવાત્મા વિવેક શૂન્ય અને દુઃખનો પ્રતિકાર કરવામાં અસમર્થ હોય છે, એટલે દુઃખોને ભોગવે છે, દુઃખનો દૂર નથી કરી શકતો. એટલે હે જ્ઞાતવ્ય બ્રહ્મને જાણનારા પુરુષોમાં શ્રેષ્ઠ શ્રીરામ, કે આવા પરોક્ષ જ્ઞાનના કારણે દુઃખનો પ્રતિકાર કરવામાં અસમર્થ હોય છે. તેથી તે સ્થાવર શરીરોમાં મોક્ષ અત્યંત દુર્લભ છે એવું હું માનું છું. કેમ કે ત્યાં જીવાત્માઓ કર્મેન્દ્રિયો વડે જ્ઞાનેન્દ્રિયોના કાર્યોથી તથા માનસિક ચિંતનથી રહિત હોવાથી, જીવાત્મા માનસિક ચિંતનથી રહિત હોવાથી સાક્ષીના રૂપે હોય છે, એટલે ફક્ત સત્તા માત્રથી સ્થિત હોય છે. તો શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે હે ગુરુદેવ ભગવાન, જે સ્થાવર શરીરોમાં જીવાત્મા એકમાત્ર સત્તા રૂપે સ્થિત રહે છે, એકમાત્ર સત્તા રૂપે સ્થિત રહે છે, ત્યાં મુક્તિ દુર્લભ છે એવું હું પણ માનું છું. તો વશીજી કહે છે કે હે રામજી, બુદ્ધિપૂર્વક વિચાર કરતા યથાર્થ વસ્તુરૂપ પરમાત્મા જે છે એના સાક્ષાત્કારથી ચિન્મય સત્તાનો જે સર્વમાં સમાન ભાવે અનુભવ થાય છે અને તે જ અવિનાશી મોક્ષપદ છે. બધામાં સરખાપણું દેખાવાનું ચાલુ થઈ જાય. તે તો પરમાત્મા તત્વને યથાર્થ રીતે જાણી લેવાથી વાસનાઓનો જે તદ્દન અભાવ થઈ જાય છે. જો ત્યાં વાસનાઓને દૂર કરવી પડતી નથી. યથાર્થ રીતે પરમાત્મા તત્વને યથાર્થ રીતે જાણી લેવાથી બધું જ પાંચેય વિષયો અને એના આકર્ષણો બધું ખતમ થઈ જાય છે અને તેને જ બધામાં સંભાવે સત્તારૂપ મોક્ષપદ કહ્યું છે. હવે જ્ઞાની મહાત્મા પુરુષોની સાથે વિચાર કરી ને અને અધ્યાત્મ ભાવનાની શાસ્ત્રોને સમજીને સર્વમાં સત્તારૂપ એક બ્રહ્મ જ છે એવી નિષ્ઠા થાય છે, જે આપણને જ્ઞાન સભામાં આ નિષ્ઠા આપણે કરીએ છીએ કે એક બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી. તો તે નિષ્ઠાને મુનિઓ પરબ્રહ્મ કહે છે અને આ જ પરબ્રહ્મની પ્રાપ્તિ છે, જેની અંદર માનસિક કર્મરૂપી મનન સારી પેઠે લીન થઈ ગયું છે તથા ચારે બાજુથી જેમાં વાસનાઓ અદ્રશ્ય થઈ ગઈ છે તે જળ ધર્મવાળી સ્થાવર જીવોની સુષુપ્તિ સેંકડો જન્મરૂપી દુઃખો આપનારી છે, જેની અંદર માનસિક કર્મરૂપી મનન સારી પેઠે લીન થઈ ગયું છે તથા ચારે બાજુની જેમાં વાસનાઓ અદ્રશ્ય થઈ ગઈ છે. તો તે જળ ધર્મવાળી સ્થાવર જીવોની સુષુપ્તિ, એટલે ફક્ત સુષુપ્તિનું વર્ણન કર્યું છે. તો એવી સુષુપ્તિ છે સેંકડો જન્મરૂપી દુઃખો આપનારી છે. જળ સ્વભાવના બધા વૃક્ષ, પર્વતો વગેરે સ્થાવર યોનિના જીવો સુષુપ્તિ અવસ્થાને પ્રાપ્ત થયા હોય તોય એમે વારંવાર જન્મે છે. તો એક સુષુપ્તિ તો પ્રલય પણ છે કે જ્યાં કોઈ જીવાત્મા નથી છતાં પાછા નવા જન્મો ચાલુ થાય. હે રામજી, જેમ બીજમાં અંકુરથી લઈને ફૂલ સુધીના પદાર્થો રહેલા છે અને જેમ માટીમાં ઘડો રહેલો છે, એ પ્રમાણે સ્થાવરોની અંદર પણ તેમની પોતાની વાસના રહેલી છે. વાસના, અગ્નિ, ઋણ, વ્યાધિ, શત્રુ, સ્નેહ, વિરોધ અને વિષ, આ થોડા પણ બાકી રહી જાય તો નુકસાન કરે છે. જો એક તો વાસના, પછી અગ્નિ, પછી ઋણ, વ્યાધિ એટલે દુઃખ, શત્રુ, સ્નેહ, વિરોધ અને વિષ, આમાંથી થોડોક અંશ પણ બાકી રહી જાય તો એ નુકસાન કરે છે. પરંતુ જેનું વાસના બીજ જ્ઞાન અગ્નિમાં બળી ચૂક્યું છે અને જેણે સર્વમાં સમાન રૂપે રહેલા પરમાત્માને પ્રાપ્ત કરી લીધો છે, તે મહાત્મા પુરુષ ભલે શરીરવાળો હોય કે શરીર વગરનો હોય,
પણ કદી દુઃખ પામતો નથી. તો હે રામજી, પોતાના દર્શનના વિરોધી અજ્ઞાન, જે આત્મદર્શનના વિરોધી અજ્ઞાનથી આવૃત થયેલી આ ચેતન શક્તિ, એટલે કે ચેતના જે જગત રૂપે બની ગઈ છે તે, એ ચેતન શક્તિ સંસાર રૂપી ભ્રાંતિને ઉત્પન્ન કરે છે અને તે અજ્ઞાનથી મુક્ત થઈ જતા તે સંપૂર્ણ દુઃખોનો વિનાશ કરી નાખે છે. તો આ આત્મદ્રષ્ટિનો જે અભાવ છે તેને જ વિદ્વાનો અવિદ્યા કહે છે. અને આત્મદ્રષ્ટિ ખુલી જાય છે તે જ પોતાની વિદ્યા છે. એટલે આ અવિદ્યા છે એ જગતનું કારણભૂત એ છે અવિદ્યા. એટલે અવિદ્યા એટલે કે બીજું ભૂત નથી, આત્મદ્રષ્ટિનો અભાવ. તો તેનાથી જ તમામ પદાર્થોની ઉત્પત્તિ થાય છે, અવિદ્યાથી. અને આકાર વિનાની આ અવિદ્યાનું જ્યારે યથાર્થ જ્ઞાન થઈ જાય છે ત્યારે તે તુરત જ એ રીતે નષ્ટ થઈ જાય છે કે જેમ ગરમીમાં ઝાકળના પરમાણુઓ ઓગળી જાય છે. દીવો પ્રગટાવતા જેમ અંધારું નાશ થઈ જાય છે એ પ્રમાણે સારી રીતે વિચાર કરવાથી આ અવિદ્યા તરત નષ્ટ થઈ જાય છે. ખરેખર આ અવિદ્યા કોઈ વસ્તુ નથી, અસત છે અને વિચાર ના કરવાથી જ દેખાય છે. આત્મવિચાર ના કરીએ ને એટલે જ એ દેખાય છે. ફક્ત જો રક્ત માંસ અસ્થિમય આ દેહ યંત્રમાં હું પોતે કોણ છું, તો આ પ્રકારનો જ્યારે વિવેકવાળો વિચાર કરવામાં આવે છે એટલે શરીરના કોઈ પણ પદાર્થમાં હું પણ સિદ્ધ થતું નથી, પણ શરીરનો અભાવ થઈ જાય છે. તો પોતાના અંતઃકરણમાં વિવેક અને વિચારથી આદિ અને અંતમાં અસદરૂપ આ શરીર અને સંસારનો ત્યાગ કરી દેવાથી અવિદ્યાનો લય થઈ જાય છે. પછી માત્ર એક પરમાત્મા જ શેષ રહી જાય છે અને તે જ વાસ્તવમાં શાશ્વત બ્રહ્મ છે. તે જ વાસ્તવિક પદાર્થ અને ગ્રહણ કરવા યોગ્ય છે, કેમ કે એનાથી અવિદ્યા નિવૃત્ત થઈ જાય છે. અવિદ્યા આ પોતાના નામથી જ એના અભાવ સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે. વાસ્તવમાં અવિદ્યા નામની કોઈ વસ્તુ નથી, ક્યાંય છે જ નહીં. આ સંપૂર્ણ જગત અખંડ બ્રહ્મરૂપ જ છે. જે બ્રહ્મે કાર્યકારણ રૂપે આ સંપૂર્ણ જગતનું નિર્માણ કર્યું છે. આ સંપૂર્ણ જગત બ્રહ્મ સ્વરૂપ નથી, આવો નિશ્ચય જે છે તે જ અવિદ્યાનું સ્વરૂપ છે. અને આ જગત બ્રહ્મરૂપ છે, આવો નિશ્ચય જ વિદ્યાનો વિનાશ છે. સચ્ચિદાનંદ ભગવાનની જય. સદગુરુ